હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે આપણી ચેનલમાં એક અગત્યના મુદ્દા સાથે આજે આપણે વાત કરી રહ્યા છીએ. નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખેલૈયાઓ ખેલી રહ્યા છે. શેરી ગરબાઓ પણ થઈ રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં શેરી ગરબા એવા થાય છે કે એક રાઉન્ડ મારતા 1 કલાક થાય. એવા ગરબામાં ખરેખર મજા આવે. હું શાહપુરમાં જન્મેલો છું, પોળમાં, અમદાવાદની. પણ અત્યારે એન કેન પ્રકારે ખબર નહીં, અમદાવાદ અને ગુજરાતના શહેરોમાં જે આયોજકો છે પાર્ટી પ્લોટમાં, મને યાદ છે ત્યાં સુધી હું આ આયોજકોનું લગભગ 15 વર્ષથી જોતો આવું છું, અનુભવું છું. તો 100 રૂપિયાના પાસથી 200, 500, 1000, 2000 સુધીના પાસ હોય. અને એમ થાય છે એમાં તમે શું આપી દો છો? તો 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા લો છો. નથી તમે પાણી આપતા, નથી કોઈ નાસ્તો આપતા, નથી કોઈ પાર્કિંગની વ્યવસ્થિત સુવિધા આપતા. તો શેના માટે તમે આ પૈસા લૂંટ કેવી રીતે ચલાવો છો? તમે મોંઘા કલાકાર જે કંઈ બોલાવતા હોય તો કલાકારને એટલા બધા પૈસા, નવરાત્રિ માતાજીના ગરબા છે. કહેવાનો મતલબ મારો એવો છે, આજે જે ગુજરાત સરકારના જીએસટી વિભાગના અધિકારીઓએ જે રેડ પાડી છે જીએસટીની, એ અધિકારીઓને અભિનંદન આપું છું. ભલે કદાચ કોઈ મુખ્યમંત્રીએ આદેશ બહાર પાડ્યો હોય ને કર્યો હોય તો સારી બાબત છે, પણ એ અધિકારીને અભિનંદન આપું છું. ખરેખર તમે ક્યાંક ને ક્યાંક કોકના માનસ પટલ ઉપર અવિશ્વાસ થઈ ગયો છે, એમાં વિશ્વાસ પેદા થાય એવું કર્યું. એટલા માટે કે અમદાવાદમાં મેં સાંભળ્યું, સુરતમાં સાંભળ્યું, 5000, 10,000, 15,000, 17,000 સુધીના પાસ ગરબા ગાવા માટે. નકરું કમાઈ જ લેવું છે, લૂંટી જ લેવું છે. મને એમ થાય શું આ બધું અહીંયા પડ્યું રહે છે. જે માણસ કદાચ આયોજક હોય, 10 જણા હોય, કદાચ એ લોકો 25-25 લાખ કમાઈ લીધા. સાહેબ, આવા રૂપિયા શું કરશો? કેટલાક જગ્યાએ એવું પણ આયોજન હોય છે કે એ લોકો 100-200 રૂપિયાના પાસ લેતા હોય છે અને બધું ખર્ચ પણ આવી રહે, એમનો ખર્ચો પણ નીકળી રહે, લોકો આનંદ કરે. પણ આ તો માત્ર દુકાનો ખોલી અને લૂંટ ચલાવવાની હોય એ રીતનું આયોજન માતાજીના ગરબાનું કમસે કમ હું માનું છું ના હોય શકે. તો એવા લોકો ઉપર રોક લગાવવી જરૂરી છે. સરકારનો એ અંકુશ જરૂરી છે. જીએમડીસીના ગરબા થાય છે સરકારના, અને આજે વરસાદ પડ્યો ને 2-3 દિવસ, ગરબાના આયોજકો ધોવાઈ ગયા. આ આયોજકોને બધાને કહેવા માગું છું કે તમે જે લૂંટ ચલાવી ને છેલ્લા 5-6 દિવસમાં પાણી માટે લોકો કકળતા હોય ને 50 રૂપિયા, 100 રૂપિયા, એ કુદરતે આ સજા આપી છે કે કરો હવે લો. એટલે શાકમાં મીઠું હોય ત્યાં સુધી ચાલશે, પણ મીઠામાં શાક થશે ને તે દિવસે કુદરત પણ રાજી નહીં રહે. આ જરૂરી છે. અને જેની જગ્યાઓ પડી છે આયોજકો, એ તો બધા 50 લાખ ને કરોડો રૂપિયા ભાડા લેતા હશે, પણ એ એનો વિષય છે. એમણે કેવી રીતે જગ્યા હોય ને શું હોય એ તો તપાસનો વિષય છે. પણ સરકારે આવી વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર. જીએસટીના અધિકારી છે, ઈડીના અધિકારી છે, કે એ લોકોએ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આ કર્યું ખૂબ ગમ્યું. પાછા એ જ જીએસટીના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરીને પાછા ત્યાં ચાલુ રહેવા દે, અથવા તો કોઈ ટેક્સ ના ભરાવે, તો પાછા એ અધિકારીઓ ભ્રષ્ટ છે. એટલે આ વખતની જે કાર્યવાહી થઈ અને મારી માતાજીએ જે રીતે વરસાદ આપીને આ લોકોને સબક શીખવાડ્યો, બંને વસ્તુ એવી થઈ છે કે આવતા વર્ષે કદાચ આ લોકો સુધરશે. બાકી તો કેટલાય એવા નોકરિયાત માણસો હોય, સારા ઘરના પણ હોય, જે પૈસાથી પહોંચી શકે એવા હોય, એ તો લઈને જાય પાસ, વાંધો નથી. પણ મારા ને તમારા જેવા જે લોકો 200-500 રૂપિયા ખર્ચવાના હોય તો એને જીવ ના ચાલે. તો એવા સંજોગોમાં કેટલાક કપલો, એની દોસ્ત હોય, સગાઈ થઈ હોય, એની પત્ની હોય, એના ભાઈ બહેનો હોય, એ લોકો જીદ કરે તો માણસ એની વ્યવસ્થા ના આવે ને તો પૈસા વ્યાજે લાવી અને એની જરૂરિયાત પૂરી કરે. કેટલાય છોકરાઓ ક્રેડિટ કાર્ડો કેટલાય લઈ લીધા. આ બધું ખરેખર સમાજમાં એક બદી ઊભી થાય છે. અને નવરાત્રિ પછી દિવાળી માથે આવતી હોય છે.
ઘણીવાર પરિસ્થિતિ ખરાબ થતી હોય છે, કેટલાય જોયા છે મેં. એટલે એવા સંજોગોમાં હું તો દરેક વેપારી છે એ બિઝનેસ કરતા હોય કે ધંધો કરીએ છીએ આપણે, કમાવું જોઈએ. એવું નહીં કે જેને લૂંટ કહેવાય, એવું નહીં કે સામે લેનારાને હાયકારો લાગે. આ પૈસો ક્યારેય ટકતો નથી. મેં અચ્છા 5-50 કરોડના આસામીને જોયા છે કે એ લોકો અત્યારે ક્યાં છે. એટલે એવા લોકોએ ચેતી જવાની જરૂર છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર. મુકેશ વિશ્વકર્માના પ્રણામ.